રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, છેક શ્રીલંકા સુધી આપણા ગુરુ ગોવિંદ મહારાજનું નામ છે. એટલે ગુરુ ગોવિંદ મહારાજ એ કંઈ જીવી તેવી અસ્થિ નથી. મને તો ખબર નથી, પણ અમારા વડવાઓ કહેતા હતા કે આ ભક્તિનું બીજ ગુરુ ગોવિંદ મહારાજે સૌ પ્રથમ અહીંયા રોપેલું છે, આ નઠુઆમાં. પછી આગળ એવા તો ઘણા ચમત્કારી કર્યા, આપણે એની પાછળ પડવાની કંઈ જરૂર નથી. હું કર્યું એને કંઈ લેવા દેવા નથી. એના કાયદા અને કાનૂનને અમલમાં લેવાની આપણી જવાબદારી છે. અને આપણે બધા સૌ જો એક જ સાથે રહીને ગુરુ ગોવિંદને જો એક જ સાથે ઘોષણા કરીએ કે ભક્તિ કરીએ તો ગુરુ મહારાજને અવશ્ય પાછું આવવું પડે. કેમ કે આ આગમના એવા એલણ હે, એવા મોટા મોટા મેળા બાંધેલા હે વાર્ષિક. અમારે અહીંયા આ વાર્ષિક મેળો માનગઢનો એ માધી પૂનમનો આવે. અહીંયા કંબોઈ જો ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ છે ત્યાં અખાત્રીજ અને ભાદરવી પૂનમનો મેળો આવે. આવા મેળો કેમ પડે એનું કારણ તમને કહી દઉં. માનગઢ વાળી તો કંઈ મને અસલ ખબર નથી, પણ કંબોઈ વાળી અસલ ખબર હે કે અખાત્રી અમાવસ્યે બધા જ ખેડૂતો, ભક્તો બધા ભેળા થઈને માંગ કરે ગુરુ ગોવિંદ મહારાજ સામે કે ભગવાન જો વરસાદ સારો પડે, અમારી ખેતીવાડી સારી થાય તો હું ભાદરવી પૂનમે આવીને તમારી પાઠ પૂજા કરીને અમારી દૂધ કે આથી આપણે જે કંઈ ખેતરમાં પકવતા હોય થોડું માફ કરજો, કારણ કે અમારી સીધી ગુજરાતી ભાષા છે એટલે સમજમાં આવે ના આવે તો માફ કરી દેજો. એટલે ગુરુ ગોવિંદ મહારાજનો આવો અપરંપાર વિશ્વાસ રાખીને તમે આ નઠવાની ધૂણી પર આવ્યા, એનાથી મને ખૂબ જ આનંદ થયો છે કે મારું કોઈક તો છે. બોલે સદગુરુ દેવ. કંબોઈયા બડો લીમડી પર રે ભરે
मानगढ़ धाम की, नठुआ धाम की, नठुआ धाम की, बीज पूनम की, बीज पूनम की, खेड़ना खत्री की। जय गुरु मालिक।